સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં હુંની કક્ષા 3. ભાગ 34. ગયા ભાગમાં માનસિક જગતમાં મનના સ્તર વિશે સમજ્યા હતા. હવે આગળ બુદ્ધિના સ્તરમાં સમજીએ. માનસિક જગતના મનના સ્તર પછી વધારે ગહેરાઈમાં બુદ્ધિનું સ્તર આવે છે. અભ્યાસ માટે, તર્ક કરવા માટે, વિચારો કરવા માટે, બુદ્ધિગમ્ય કાર્યો કરવા માટે, સ્વનિરીક્ષણ કરવા માટે, આત્મચિંતન કરવા માટે, સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેની તૈયારીઓ કરવા માટે વગેરે તમામ કાર્યો માટે બુદ્ધિના સ્તરનો ઉપયોગ થતો હોય છે. સફળતા માટે, પ્રગતિ માટે સૌથી વધારે જરૂરી આ બુદ્ધિનું સ્તર હોય છે. અને આધ્યાત્મમાં સાધના માટે, સિદ્ધિ માટે, પોતાની કક્ષા નક્કી કરવા માટે, ચિત્તના પેટા સ્તરના સંચાલન માટે વગેરે તમામ કાર્યો માટે પણ આ બુદ્ધિનું સ્તર અતિ મહત્વનું હોય છે. બુદ્ધિનું સ્તર ભૌતિક જગત માટે તો અનિવાર્ય છે જ, સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ અત્યંત ઉપયોગી છે. કારણ કે દરેક કર્મ કઈ રીતે કરવા, કર્મ કરવા કે ન કરવા, કર્મ કેટલા કરવા, જ્ઞાનનો ઉપયોગ કેટલો કરવો, શરીરનો ઉપયોગ કેટલો કરવો, આ બધું જ બુદ્ધિના સ્તર પર નક્કી થતું હોય છે. પરંતુ આ બધાનું સંચાલન ચિત્તના સ્તરના તેને લાગુ પડતા પેટા સ્તર પરથી થતું હોય છે. નવાઈની વાત તો એ છે કે ચિત્તના પેટા સ્તર પરથી જ બુદ્ધિના સ્તરને આદેશો મળતા હોય છે કે ચિત્તના પેટા સ્તરનું સંચાલન કઈ રીતે કરવું. ડોક્ટરને પોતાના હાથમાં ઈજા થઈ હોય તો પોતાની જાતે તો ડ્રેસિંગ ન કરી શકે, તેના કમ્પાઉન્ડરને જ કહેવું પડે. ડોક્ટર કહે તે પ્રમાણે કમ્પાઉન્ડર તેને ડ્રેસિંગ કરી આપે, એવી વાત છે. ચિત્તના સ્તર પરથી કાર્ય પ્રમાણે લાગુ પડતા પેટા સ્તરના આ બધા આદેશો બુદ્ધિના સ્તર પરથી મનના સ્તર પર જતા હોય છે અને મનનું સ્તર તે પ્રમાણે આગળ કાર્યવાહી કરે છે. તો શરીરના અમુક મૂળભૂત કાર્યો જેવા કે હૃદય, હોજરી, કિડની વગેરે અંગોના કાર્યો કરવાના આદેશો બુદ્ધિના સ્તર પરથી સીધા જ થતા હોય છે. તેમાં વચ્ચે મનનું સ્તર નથી આવતું. જે રીતે મનનું સ્તર બાહ્ય જગત અને અંતર જગત વચ્ચેનું ફિલ્ટર હોય છે, તે રીતે આ બુદ્ધિનું સ્તર માનસિક જગતનું પોતાનું ફિલ્ટર હોય છે, ઇન્ટરનલ ફિલ્ટર હોય છે. એટલે કે મનનું સ્તર અને ચિત્તનું સ્તર તે બંનેની વચ્ચેનું ફિલ્ટર હોય છે. એટલે કે ગહેરાઈના સ્તર અને મનનું સ્તર તેની વચ્ચેનું ફિલ્ટર આ બુદ્ધિનું સ્તર હોય છે. ચિત્તના સ્તર પર ચાલતી સૂક્ષ્મ ગતિવિધિને બુદ્ધિનું સ્તર ફિલ્ટર કરીને મનના સ્તર પર મોકલે છે અને બહારથી મનના સ્તર પરથી આવતી તમામ માહિતીઓ બુદ્ધિનું સ્તર ફિલ્ટર કરીને ચિત્તના સ્તર પર અને આગળ મોકલે છે. જેમ કે બહારથી મળતા ઉપદેશો બહુ સારા હોય, જ્ઞાનવર્ધક હોય, પરંતુ માણસમાં જેટલી બુદ્ધિ હોય તેટલું જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. મનના સ્તરના ફિલ્ટરની માફક આ બુદ્ધિના સ્તરનું ફિલ્ટર પણ માણસની જ્ઞાનની કક્ષા પ્રમાણે કાર્ય કરતું હોય છે. આ બુદ્ધિના સ્તર પર અસંખ્ય સુરંગો આવેલી હોય છે. અહીંની સુરંગો મોટી અને પહોળી હોય છે. જે કાર્ય કરવાનું હોય તેની સાચી સુરંગ જો મળી જાય તો માણસ તેમાં સફળ થાય છે, નહીં તો નિષ્ફળતા મળે છે. આ બુદ્ધિના સ્તર પર યાદો મુખ્ય ભાગ ભજવે છે. દરેક બુદ્ધિગમ્ય કાર્યો માટે યાદોની અને ભાવ વિચારોની જરૂર પડતી જ હોય છે. ચિત્તના સ્તર પર ઉદ્ભવતા ભાવ વિચારો જેવા કે લાગણીઓ, ભાવનાઓ, જજ્બાત વગેરે મનના સ્તર પર જતા પહેલા બુદ્ધિના સ્તર પર પહોંચે છે. તેથી માણસની બુદ્ધિ પ્રમાણે, જ્ઞાન પ્રમાણે તેનું બુદ્ધિનું સ્તર તે બધા ભાવ વિચારોને ફિલ્ટર કરીને આગળ વધવા દે છે. એટલા માટે જ 4થી 5મી કક્ષાએ પહોંચેલા માણસોમાં બુદ્ધિ અને જ્ઞાન હોવાથી તેઓ પોતાના જજ્બાત પર કાબૂ રાખીને બુદ્ધિને, વિવેકને મહત્વ આપી શકે છે. मन से बना है मानवी, मन से माया पाश, मन मरकट सा होय जो जन्मों गोता खाए. અર્થાત
મહાસાગરમાં જેમ મધદરિયે એક મોજું ઉત્પન્ન થાય અને તે મોજું અનેક કિલોમીટરનો પ્રવાસ કરી કિનારે પહોંચે છે, તે રીતે આત્મા મનુષ્ય બની સંસાર સાગરમાં ઝંપલાવે છે અને મોજા રૂપે વહેતા અનેક જન્મો બાદ અંતિમ રૂપાંતરણ એટલે કે મોક્ષ પામી મુક્ત થાય છે. આત્માનો ધર્મ છે સંસારથી અલિપ્ત રહી મોક્ષ તરફ ગતિ કરવી. સમગ્ર જીવસૃષ્ટિમાં ઇન્સાન નામનું પ્રાણી છે અને તેને સૌથી ઉત્તમ મનુષ્ય બનાવનાર તેનું માનસિક જગત છે. દિમાગ પણ ખરું, પરંતુ દિમાગનું સંચાલન તો માનસિક જગત પાસે છે. તો એ જ માનસિક જગત માયાનું મજબૂત બંધન પણ છે, કારણ કે અહંકાર પણ માનસિક જગતની ગહેરાઈમાં વસે છે. તેથી ભૌતિક જિંદગી જીવનાર મનુષ્ય માટે માનસિક જગત જ સર્વે સર્વા હોય છે. એવા માનસિક જગતમાં મનનું સ્તર જો છીછરું હોય તો મન ચંચળ હોય, વિક્ષિપ્ત હોય, વાંદરાની જેમ ભટક્યા કરતું હોય, વારંવાર ગુલાટ લગાવતું હોય, તો તે મનુષ્યને પણ એક જન્મથી બીજા જન્મમાં ગુલાટ લગાવવી પડે છે. અનેક જન્મ લઈને સંસાર સાગરમાં ડૂબકીઓ લગાવવી પડે છે. અહીં માનસિક જગતમાં બુદ્ધિનું સ્તર પૂરું થયું. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા ત્રીજી ચાલુ રહેશે, જેમાં આગળ ચિત્તના સ્તર વિશે સમજીશું.